પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા દિવાલ બનાવવામાં આવી રહી છે, તેને લઈને સ્થાનિકોએ વિરોધ કર્યો. દશામા તળાવ પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા દિવાલ બનાવવામાં આવી રહી છે, તેને લઈને સ્થાનિકોએ વિરોધ કર્યો. 400થી વધારે હાઉસિંગ બોર્ડના મકાનો ત્યાં આવેલા છે. જો આ દિવાલ બનાવવામાં આવે તો વરસાદી પાણી પણ અટકી જશે અને લોકોના ઘરોમાં પાણી આવી જશે. સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કરી ગુજરાત હાઉસિંગ બોર્ડ વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આમ આદમી પાર્ટીના આગેવાન વિરેન રામી દ્વારા સ્થાનિકને સાથે રાખીને ખાડામાં ઉતરી વિરોધ કર્યો હતો. ગુજરાત હાઉસિંગ બોર્ડ અને ભાજપની હાય હાય બોલાવી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા. વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારની જો વાત કરવામાં આવે તો પશ્ચિમ વિસ્તારની અંદર દશામાના મંદિર પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અત્યારે દિવાલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. અને જે દિવાલ બનાવી રહ્યા છે એની બરાબર નીચે પાણીની લાઈન જાય છે, વરસાદી કાંસ જાય છે, ગેસની પણ લાઈન જાય છે. હવે અમારો માંગ એ હતી કે આ જે તમે અત્યારે થોડાક સમય પહેલાં જ આ રોડ બનાવવામાં આવ્યો ત્યારે કોર્પોરેશનના અધિકારીઓને ખબર નથી કે હાઉસિંગ બોર્ડની જગ્યા છે, અને હાઉસિંગ બોર્ડની જગ્યા છે તો આ બધી જ સુવિધાઓ તમે કયા હિસાબમાં નાખી, જ્યારે તમને ખબર હતી કે 18 મીટરની રોડ લાઇનની અંદર જાય છે. પરંતુ આજે ગુજરાત હાઉસિંગ બોર્ડની જે તાનાશાહી છે એ ધારાસભ્યને પણ નથી ગાંઠતા. ધારાસભ્યએ પણ આ બાબતની જ્યારે રજૂઆત કરી ત્યારે ધારાસભ્યને પણ મને લાગે છે કે એમનું પણ નથી ઉપજ્યું. એટલે મારી સ્પષ્ટ માંગ છે કે આજે અમે જન આંદોલન પર નીકળ્યા છે. આજે અહીંની તમામ જનતાને પણ અમે વિનંતી કરીએ છીએ કે આજે ગોરવા ગામનું જે પાણી છે એ સમગ્ર પાણી અહીંયાથી દશામાના મંદિરની અંદર જાય, દશામાના તળાવમાં જાય અને દશામાના તળાવથી પછી એ ગોત્રી તળાવમાં જતું હોય છે. પરંતુ અત્યારે જો આ દિવાલ કરવામાં આવશે તો અહીંના લગભગ 8 થી 10 હજાર જેટલા મકાનોની અંદર આ વરસાદી પાણી ઘૂસી જશે અને એની સમગ્ર જવાબદારી એ ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વડોદરા મહાનગરપાલિકાની રહેશે એવી અમારી સ્પષ્ટ માંગ છે. અને ધારાસભ્યને પણ આમાં, કારણ કે આ ગુજરાત સરકારનો વિષય છે, માટે ધારાસભ્ય જ્યારે અહીંના કાઉન્સિલર હોય ત્યારે અમારી સ્પષ્ટ ધારાસભ્યને પણ વિનંતી છે કે તાત્કાલિક અસરથી આને 10 ફૂટ પાછળ લેવામાં આવે, અને જો નહીં લેવામાં આવે તો આગામી દિવસે ધારાસભ્યની પણ ઓફિસમાં અમે જઈ અને વિરોધ પ્રદર્શન કરીશું. જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો મેં કીધું એ મુજબ અહીંના 10,000થી પણ વધારે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો એ આ ભારતીય જનતા પાર્ટીનો અને ધારાસભ્યનો પણ વિરોધ કરશે. Subscribe now and press the bell icon. Never miss an update.